અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરી રહેલા એક મોટરસાયકલ ચાલકને પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારના ચાલકે જોરદાર અડફેટ મારી દીધો હતો. આ ભયાનક અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે મોટરસાયકલ પર સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર NH48 પરથી એક મોટરસાયકલ ચાલક પોતાનું વાહન લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન હાઈવે પર દોડતી એક ઇકો કારના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બાઇક ચાલક હવામાં ફંગોળાયો હતો અને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું, જ્યારે તેની સાથે બેસેલા અન્ય એક વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચાડાયા છે. ટક્કર બાદ ઇકો કાર પણ રોડ પર પલટી મારી જવા પામી હતી. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અકસ્માત સર્જી ફરાર થયેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.